વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે લારી જેવો જ એકદમ ધગધગતો રગડો બનાવવાના છીએ અને તેમાંથી મસ્ત રગડા ભેળ બનાવવાના છીએ। ફ્રેન્ડ્સ, આ રગડા ભેળ તમે એક વખત ચાખશો તો તમે બીજી બધી ભેળ ભૂલી જશો। એટલી સરસ આ ટેસ્ટી ચટપટી ભેળ બને છે। તો તમે ઘરે એક વખત આ લોકડાઉનના પીરિયડમાં રગડા ભેળ જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે મોડું કર્યા વગર રગડો અને તેમાંથી સરસ ચટપટી ભેળ બનાવતા શીખી લઈએ। ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે લીલા વટાણા લઈશું। અહીં મારા લીલા વટાણા ફ્રોઝનવાળા છે, પણ તમને ફ્રેશ મળી જાય તો તમે ફ્રેશ પણ લઈ શકો છો, અથવા તો તમે સૂકા વટાણા લઈને તેને રાત્રે પલાળીને સવારે યુઝ કરી શકો છો, અથવા તો રગડા ભેળ સાંજે બનાવી હોય અથવા તો રાતના ડિનરમાં બનાવી હોય તો સવારે તેને પલાળી દેવા। અને આ વટાણા આવી રીતે 2 કપ છે અને ગ્રામમાં જોઈએ તો 300 ગ્રામ છે। પછી આપણે બટેકા લઈશું। નાના મોટા થઈને 7 બટેકા છે અને ગ્રામમાં ગણીએ તો 500 ગ્રામ છે। અને હવે આપણે તેની છાલ કાઢીને બટેકાને કટ કરી લઈશું। સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે બટેકાને આવી રીતે મીડિયમ ચિપ્સમાં કટ કરી લીધેલા છે। પછી આપણે બટેકાને કુકરમાં લઈ લઈશું, સાથે આપણે વટાણા પણ ઉમેરી દઈશું અને પછી ઉમેરીશું આપણે પાણી। આવી રીતે 3 કપ ઉમેરીશું, સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને ½ ટીસ્પૂન જેટલી હળદર પણ ઉમેરી દેવી અને પછી આવી રીતે હલાવી કુકર બંધ કરી દઈશું અને આપણે આ વટાણા બટેકાને 3 સીટીથી પ્રેશર કુક કરી લઈશું। સો ફ્રેન્ડ્સ, આપણી 3 સીટી થઈ ગઈ છે। કુકર ખોલી લઈશું અને હવે તેને આપણે આવી રીતે નિતારી લઈશું અને આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું, તે ધ્યાન રાખવું। પછી આપણે આવી રીતે સરસ ઝીણી સમારેલી ડુંગળી લઈશું। મેં અહીં 3 મોટી ડુંગળી લીધેલી છે અને કપમાં જોઈએ તો 2 કપ જેટલી આ ઝીણી સમારેલી ડુંગળી થાય છે। પછી આપણે આવી રીતે ટમેટાની પેસ્ટ લઈશું। મેં ડાયરેક્ટ ટમેટાને મીડિયમ કટ કરીને મિક્સર જારમાં પીસી લીધેલા છે અને તે પણ આવી રીતે 2 કપ જેટલી પેસ્ટ છે। પછી આપણે આવી રીતે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 15 થી 20 જેટલી લસણની કળી લઈશું અને તેની પેસ્ટ બનાવી લેવાની છે। પછી મિત્રો, આપણે વટાણા બટેકાને આવી રીતે કુકરમાં લઈ લઈશું અને તેને આપણે પોટેટો મેસર વડે થોડાક મેશ કરી લેવાના છે। ધ્યાન રાખવું, આપણે સાવ તેનો છૂંદો નથી કરી નાખવાનો, થોડાક આખા પાખા વટાણા અને બટેકા રહે એવી રીતે આપણે તેને મેશ કરવાનું છે। પછી આપણે આવી રીતે એક મોટી કઢાઈ લઈશું, તમે મોટું તપેલું પણ લઈ શકો છો। તેની અંદર તેલ ઉમેરીશું 1/3 કપ જેટલું। તેલની માત્રા તમે તમારા ઘરમાં જેવું ખાતા હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો। મિત્રો, હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તેની અંદર ઉમેરી દેશું જીરું। પછી આપણે ઉમેરીશું સૂકું લાલ મરચું, તેને આવી રીતે ટુકડા કરીને ઉમેરવાનું છે અને પછી આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ કરી હતી તે ઉમેરી દઈશું અને તેને આપણે સરસ આવી રીતે એક વખત હલાવી લઈશું અને પછી તેની અંદર આપણે ડુંગળી ઉમેરવાની છે। ડુંગળીને પણ આપણે હલાવી લઈશું। એક વખત આવી રીતે હલાવાઈ જાય પછી તેની અંદર આપણે ½ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવી અને ડુંગળીના ભાગનું મીઠું ઉમેરવું અને હવે પાછું હળદર મીઠાને ડુંગળીમાં મિક્સ કરીને ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું, ચલાવ્યા કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો સરસ આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, સરસ કૂક થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ઉમેરીશું ટમેટાની પેસ્ટ, તેને પણ આપણે મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટમેટાની પેસ્ટ પણ સરસ કૂક થઈ ગઈ છે। ટમેટાની પેસ્ટ સરસ કૂક થવી જોઈએ, તે ખાસ જરૂરી છે। પછી આપણે તેની અંદર પાણી ઉમેરીશું। જે આપણે નિતારેલું પાણી હતું તે ઓલમોસ્ટ 2 કપ છે, સહેજ વધારે છે, તે આપણે ઉમેરી દઈશું। સાથે આપણે નોર્મલ પાણી પણ ઉમેરીશું, જે આ 3 કપ છે અને આ પાણી મારું હુંફાળું પાણી છે। હુંફાળું પાણી ઉમેરવાથી આપણી કઢાઈનું ટેમ્પરેચર ઘટી નથી જતું અને સાથે જે આપણી કુકિંગ પ્રોસેસ છે તે જલ્દી સ્ટાર્ટ થઈ જાય છે। ½ ટેબલસ્પૂન ગરમ મસાલા, લાલ મરચું આપણે ઉમેરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું। લાલ મરચાંની ક્વોન્ટિટી તમે વધઘટ કરી શકો છો।
પછી આપણે ઉમેરીશું ધાણા જીરું, તે પણ 1.5 ટેબલ સ્પૂન. પછી આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું. મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આપણે વટાણા અને બટેકાવાળું જે પાણી ઉમેરેલું છે તે ઓલરેડી મીઠાવાળું છે. સાથે આપણે ડુંગળીના ભાગનું પણ ઉમેરી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું છે. આ પાણી ઉકળતા 4 મિનિટ આપણી થઈ છે. હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું અધકચરા મેશ કરેલા બટેકા અને વટાણા. તો હવે આપણે વટાણા અને બટેકાને સરસ ઉકળતા પાણીમાં મિક્સ કરી લઈશું. મિત્રો, હું અહીંયા રગડો 5 વ્યક્તિ માટે બનાવી રહી છું. સરસ આપણા વટાણા અને બટેકા પાણીમાં મિક્સ થઈ ગયા છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણો રગડો સરસ કેવો ઉકળી રહ્યો છે. તે આવો ઉકળવો ખૂબ જ જરૂરી છે અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતું રહેવું. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે. તે સાવ પાણી જેવું ન રહેવું જોઈએ. થોડોક ઉકળવા દેવાનો છે અને પછી ઉપરથી થોડીક કોથમીર ભભરાવીશું અને સાથે નાના 2 લીંબુનો હું રસ ઉમેરી રહી છું. લીંબુનો રસ તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. કોથમીરને અને લીંબુના રસને એક વખત હલાવી લઈશું. પછી આવી રીતે એક મિક્સિંગ બાઉલ લેવું. તેની અંદર આપણે ઉમેરીશું વઘારેલા મમરા 2 કપ. અડધો કપ ઉમેરીશું મિક્સ ચેવડો. અડધો કપ ઉમેરીશું તીખું ચવાણું. અડધો કપ ઉમેરીશું ડુંગળી ઝીણી સમારેલી. અડધો કપ ઉમેરીશું ઝીણા સમારેલા ટમેટા. અડધો કપ ઉમેરીશું દાડમ. પછી આપણે ઉમેરીશું ખજૂર આંબલીની ચટણી. પછી આપણે ઉમેરીશું રાજકોટની ગોરધનભાઈની ચટણી. ખજૂર આંબલીની ચટણી અને ગોરધનભાઈની ચટણીની રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે. તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈને રેસીપી જોઈ શકો છો. પછી આપણે ઉમેરીશું લસણની ચટણી. પછી જે આપણે રગડો બનાવ્યો તે ઉમેરી દઈશું. ઓલમોસ્ટ 2 કપ છે. સરસ આપણે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આમાં ચવાણું ચેવડો બધું તમે તમારી રીતે ફેરફાર કરીને એડ કરી શકો છો. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી આપણે આવી રીતે ઝીણી સેવ ભભરાવી, આવી રીતે સહેજ જાડી સેવ, ચટણી ઉપરથી આપણે સહેજ કોથમીરના પાન ભભરાવીશું અને છેલ્લે આપણે આવી રીતે મસાલા સિંગ ભભરાવીશું. ફ્રેન્ડ્સ, આ મસાલા સિંગની રેસીપી પણ મેં અપલોડ કરી દીધેલી છે. તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ મસાલા સિંગની રેસીપી જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ચટપટી એવી ગરમા ગરમ રગડા ભેળ. ફ્રેન્ડ્સ, તમે આ એક વખત રગડા ભેળ જરૂરથી ટ્રાય કરજો. બીજી બધી ભેળ ભૂલાઈ જાય તેવી સરસ આ ચટપટી બને છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.